એબીવીપી દ્વારા આજે રાજ્યની યુનિવર્સિટીઓમાં તાળાબંધી કરાઈ। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ કરાયો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું। સુરત યુનિવર્સિટીઓમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। એબીવીપી દ્વારા આજે રાજ્યની યુનિવર્સિટીઓમાં તાળાબંધી કરી। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન સુરત યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। યુનિવર્સિટી મેઇન ગેટ બહાર ઉપર હવન કરી વિરોધ દર્શાવ્યો હતો। સુરત પોલીસ મુખ્ય પ્રેક્ષક બની હતી। હજારો વાહનોની કતાર લાગી હતી। શૈક્ષણિક વર્ષ 2024 થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે। અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બપોરે 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી અને રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રવ્યાપી એબીવીપી દ્વારા જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ખાતે આ પ્રમાણેનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। ત્યારે અહીંના જે પ્રમાણેના દ્રશ્યો આવી ગયા છે કે રસ્તો રોકી દેવામાં આવ્યો છે અને જે પ્રકારે હવન સરકારને સદબુદ્ધિ આપે તે માટેનો હવન પણ કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે વિરોધ પ્રદર્શન છે તે માટે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ચૂક્યા છે। બીજી તરફ જે પ્રમાણે પોલીસ પ્રશાસન પણ અહીં મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે, પરંતુ આ પ્રમાણે જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તેને લઈને જે પ્રકારેનો દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે જોઈ શકાય છે સ્પષ્ટ પ્રમાણે। અને વિરોધ છે તે સરકાર સામે બારોબાર જોવા મળી રહ્યો છે અને વિરોધ પ્રદર્શન છે તે અત્યારે અહીં કરવા મળી રહ્યું છે અને જોઈ શકાય છે તે મુજબ અહીં રસ્તા ઉપર જ છે તે સરકારને સદબુદ્ધિ માટે હવન જે છે તે કરવામાં આવી રહ્યું છે। અહીં બસો રોકી દેવામાં આવી છે, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું કહેશો, શા કારણે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર? જીકાસ દ્વારા જે અમારી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એ માટે અમે આંદોલન અહીં કરી રહ્યા છીએ। ક્યાં સુધી આંદોલન ચાલુ રહેશે? જ્યાં સુધી અમારા સમાધાન નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું। બિલકુલ, તો દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે હવન છે તે કરવામાં આવી રહ્યું છે અને સરકારને સદબુદ્ધિ મળે તે માટે અત્યારે હવન જે કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે વિરોધ છે તે રસ્તા ઉપર ઉતરીને વિદ્યાર્થીઓ છે તે કરી રહ્યા છે અને આ પ્રમાણે સદબુદ્ધિ મળે સરકારને તે માટે હવન અને મંત્રોચ્ચાર સાથે અહીં વિદ્યાર્થીઓ છે તે કરતા નજરે પડી રહ્યા છે અને વિરોધનો સૂર છે તે રાષ્ટ્રવ્યાપી જે આંદોલન છે તે હવે ઉગ્ર બનતું જાય છે અને તે મુજબની સ્થિતિ અત્યારે હાલ રાજ્યભરમાં અને રાષ્ટ્રીય લેવલે જે પ્રકારે વિરોધ છે, પોલીસ પણ મોટી સંખ્યામાં આવી ચૂકી છે અને જોઈ શકાય છે કે આ પ્રમાણે વિરોધ છે તે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે સરકારની બેદરકારી વારે વારે બનતી હોય છે, ત્યારે શિક્ષણ મંત્રી સહિતના અને રાજ્યના મહોને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો? जी क्या कहेंगे, किस तरह का विरोध? अखिल भारतीय विद्यार्थी परिषद आज समग्र गुजरात भर में आंदोलन कर रहा है बिकॉज जिकास की जो एडमिशन प्रोसेस शुरू हुई है उसमें विद्यार्थी जीवन के साथ बहुत सारे खेल खेलते हुए शिक्षण जो संस्था है वो नजर आ रही है, क्योंकि बहुत बार ऐसा हो रहा है कि विद्यार्थी एक बार फॉर्म फिलअप करे उसके बाद जो जरूरी चेंजेस उससे कुछ करने हो वैसे वो कर नहीं पा रहा है। कॉलेज में कई बार सीट्स मर्यादित होती है, उसके सामने उसके डबल और ट्रिपल अमाउंट में स्टूडेंट्स को एक साथ बुला लिया जाता है, जिसकी मतलब प्रॉपर नॉलेज वहाँ के शिक्षण संस्थाएं हैं उनको भी नहीं है। तो उसके इस वजह से जो शिक्षण एडमिशन प्रोसेस है विद्यार्थियों की वो पूरी डिले हो रही है। तो अखिल भारतीय विद्यार्थी परिषद यही डिमांड करता है कि ये जो सारे प्रॉब्लम्स है उनके सॉल्यूशन जल्द से जल्द लाए जाए और जो शिक्षण जगत के साथ जो खेल खेली जा रही है वो बंद करने में। कब तक ये आंदोलन जारी रहेगा? जब तक हमारी डिमांड जब तक हमारी डिमांड्स कंप्लीट नहीं होती है तब तक हमारी ये जो आंदोलन है वो चालू रहेगा। બિલકુલ, તો આંદોલન છે તે વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને જે પ્રકારની માંગ છે અને સરકારની શિક્ષણ ક્ષેત્રે વારે વારે જે બેદરકારી છે તેને લઈને એબીવીપીમાં બારોબાર રોષ અને રાષ્ટ્રવ્યાપી જે આંદોલન છે તે વધુ ઉગ્ર બનતું નજરે પડી રહ્યું। સહયોગી પરેશ કાલા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।